નામ વાંસપોડા રાજેન્દ્ર કુમાર બાબુભાઈ. તો શરૂઆતમાં તમને બધાને એવું લાગતું હશે કે વાંસપોડા કાસ્ટ એટલે શું, કે એકદમ ડિફિકલ્ટ કાસ્ટ છે. ઘણાને ખબર નહીં હોતી કે વાંસપોડા કાસ્ટ શું છે. તો વાંસપોડા કાસ્ટ વિશે થોડો પરિચય આપતા કે વાંસપોડા છે એટલે અમારો જે ધંધો છે એ વાંસના સંબંધિત છે. એટલે એના પરથી દાદા પરદાદા જે જૂનવાણી વખતથી વાંસનો ધંધો કે જે વાંસપોડા એટલે વાંસને ચીરી પટ્ટીઓ પાડી અને એનામાંથી છાબડા ટોપલા કે બીજી ઘણી વસ્તુઓ બનાવતા હતા, જેના કારણે અમારી અટક વાંસપોડા પડી. હવે વાંસના ધંધાને લગતું કહીએ તો વાંસને સૌપ્રથમ લાવી અને વાંસને ચીરી અને પટ્ટીઓ પાડી અને નવી નવી વેરાયટીઓ બનાવવામાં આવે છે. જે પ્રમાણે ડિમાન્ડ હોય વાંસની વસ્તુની ઘણી પ્રકારની વસ્તુઓ બને છે. હાલમાં તો બતાવવા જઈએ તો અસંખ્ય વસ્તુ છે કે આપણા જોડે એટલું બધું લાવવાની ક્ષમતા નહોતી. એ પ્રમાણે જે વસ્તુ છે અને જે વસ્તુ જોઈતી હોય તમારે બનાવવાની એ પ્રમાણે વાંસમાંથી દરેક વસ્તુ બની જાય. હવે તમને શરૂઆતથી બતાવીએ. છાપડી આ તો દરેકને ખબર જ હોય અને લઈ જે આનું ઘણા યુઝ કરે છે. હવે પ્લાસ્ટિકના કે પેલા ગરવા નીકળે એટલે આનું પ્રમાણ જરાક ઓછું થાય છે, પણ જે રેગ્યુલર જે નેચરલ પ્રેમી જે છે એ વાપરવાવાળા તો હજુ વાંસની છાબડીઓ વાપરે જ છે. આનો એક ફાયદો મેન મોટો મહત્વનો એ છે કે રોટલો છે ને એ જલ્દી વાસી ના થાય, ટૂંકમાં બગડે નહીં. આ શું હવા ઉજાસ ને મૂળ નેચરલી નેચરલ, કુદરતી એ કુદરત છે. વાંસની આ સાદી છાબડી છે અને આમાં ક્વોલિટીમાં બીજી કહીએ તો આપણે નીચે અઢોળીવાળી છાબડી આવે છે. આજે અઢોળી કોટલાવાળી કે અઢોળીવાળી જે કહીએ આપણે કોટલાવાળી એ રીતેની પ્રોસેસ હોય છે, પણ આ નીચે ખાલી કોટલું આવે છે. હવે હાલ પક્ષી પ્રેમીઓ માટે અમે એક નવું કોન્સેપ્ટ ચાલુ કર્યું છે કે નેચરલ. હવે પક્ષીઓ શું વગર સળીઓ લાવીને માળા ક્યારે કરીને આમ નથી એમ, એટલે આપણે રેડીમેડ માળા આપવાનું તૈયાર કરીએ. આ વાંસમાંથી બનાવેલું છે ચકલીઓ માટે રેડીમેડ માળો. કેમ કે ચકલીઓ માળા ના હોવાથી ચકલીઓ ખોવાઈ છે બાપડી આવતી નથી, જેના કારણે જે પક્ષીઓ પ્રેમી છે આ માળા લઈ જાય અને મૂકે તો અમે ચકલી માળો કરે. એ રીતે તૈયાર અમે માળા બનાવીને આપીએ છીએ અમારી ભાષામાં. તમે બાસ્કેટ કહી શકો કે ગમે તે કહી શકો, અમે અમારો ભાષાનો યુઝ કરીએ. આને અમે કરંડિયું કહીએ અને તમે બાસ્કેટ કહો કે ગમે તે. આ સ્પેશિયલી શાકભાજી મૂકવા માટેનું છે, પણ તમે જે યુઝ કરો એ તમે જે મૂકો એ મૂકી શકાય. બાકી સ્પેશિયલી શાકભાજી મૂકવા માટે હોય છે. તો આમાં વસ્તુ મૂકો તો તમે ફ્રેશ રહે, એટલે એ માટે આ બનાવવામાં આવે છે. પૂંછડી અમે તમને આગળ બતાવીશું તો કઈ રીતેની આની પ્રોસેસ થાય છે. વાંસનો પડદો છે જેનો ફાયદો એ કે ગમે તેવી ઉનાળામાં તડકો આવતો હોય, લૂ આવતી હોય તો આ વાંસના નેચરલના કારણે વાંસ ઠંડો કહેવાય. એટલે આના કારણે ઠંડી હવા આવે અને લૂ આવતી હોય એમાં રાહત થાય છે. આ પ્રસંગે ડાયટ પરિવાર દ્વારા રાજેન્દ્રભાઈ અને તેમના પરિવારનું ખાસ સન્માન કરવામાં આવ્યું.